હું રાજેશ રાવલ, નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ ટ્રસ્ટ સુરેન્દ્રનગર. આજે આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિન નિમિત્તે આ સંસ્થા દ્વારા વિધવા માતા વંદના કાર્યક્રમનું આયોજન થયું છે. જેમના જીવનમાં મધ્યાહ્ને સૂર્યાસ્ત થયો છે એવી વિધવા માતાઓ જેમને યુવાનીમાં વૈધવ્યરૂપી આફતનો અવસરમાં પલટાવવાનું કામ કર્યું છે, એવી 2 વિધવા માતાઓને તપસ્વીની એવોર્ડ આપવાનો આ કાર્યક્રમ યોજવામાં આવેલો છે. સન્માનમાં અમે વિધવા માતાઓને શાલ, ફૂલહાર અને ધાર્મિક વિધિ માટેની સાધન સામગ્રી અને કરિયાણા કીટ આપીને એની વંદના કરીએ છીએ. જ્યારે તપસ્વીની એવોર્ડ્સમાં સ્વર્ગસ્થ શાંતાબેન ચુનીલાલ ગાંધી તપસ્વીની એવોર્ડ આજે ઇન્દુમતીબેન જયંતિલાલ ત્રિવેદીને અમે અર્પણ કરેલો છે. શાલ, ફૂલહાર, મલ્ટીકલર સન્માનપત્ર, શીલ અને રોકડ રાશિ સાથે આ એવોર્ડ અમે અર્પણ કરીએ છીએ. એવી રીતે સ્વર્ગસ્થ મુક્તાબેન નવીનભાઈ મણિયાર તપસ્વીની એવોર્ડ 2024 એ આજે અમે તકુબેન દેવૈયાને આજે અર્પણ કરી રહ્યા છીએ કે જેમણે પોતાના જીવનની પરોઢે વૈધવ્યરૂપી આફતને અવસરમાં પલટાવીને કામ કરેલું છે. આ સંસ્થા છેલ્લા 15 વર્ષથી આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસની અનોખી રીતે ઉજવણી કરીને સમાજને એક નવી દિશા આપવાનું કામ કરે છે. મારું નામ અંજનાબેન કિરીટભાઈ શાહ છે. મને આ સંસ્થામાં હું 4 વર્ષથી કામ કરું છું અને અમને આ બધી વસ્તુઓ આપી છે એ મને બહુ સારી રીતે ઉપયોગી છે. અને અમે બધા વૃદ્ધ માતાઓ અને બધાને અમે સારી રીતે સેવા આપીએ છીએ.